તો ત્યારે થાય છે કે જ્યારે બધાએ જે એક તો પોતાની નજર ખરાબ હોય છે અને જે સમાજવાળા લોકો હોય છે એ સ્ત્રીને એવું શીખવાડે છે કે તમારે એવી રીતે વર્તન કરવાનું અને પછી તમારે એવા કપડાં પહેરવાના. તો અમુક તો આખા બુરખા પહેરી અને પછી એવું બધું ફરે છે, તો એના રેપ થાય છે. અને 3 વર્ષની છોકરી, 2 વર્ષની, એને શું ખબર હોય અને એના શરીરમાં એવું શું કંઈ હજી તો એનામાં એનું બોડી છે એ તો બરાબર હજી વિકસિત નથી હોતું ને એ એડલ્ટ નથી હોતી, તો એ થાય છે રેપ. તો તમે જે લોકો હોય છે આ સમાજના, એને મારે કહેવાનું છે કે પેલે તમે તમારા જે છોકરાઓ હોય છે એને કહેતા જાઓ કે તું છે ને બધા સામે સારી નજર રાખજે. અને બધી જે સ્ત્રીઓ હોય છે અને જે પૈસાવાળા જે છોકરાઓ હોય છે, છોકરાઓ અને જે મોટા જે 40-50 વર્ષના, એ રેપ કરી દે અને આવું કરી દે. અને એ લોકો પોતાની પાસે પૈસા હોય તો બીજી કોઈ સ્ત્રી છે કામ કરે છે એને એ કાંઈ પણ સમજી લે છે અને એવું વિચારે છે કે હું આને કાંઈ પણ કરી અને પછી છૂટી જઈશ. સિરિયસલી. અને આ બધું કોણ કરવા દે છે? આપણે જ. કેમ કે ક્યારે આપણે કોઈ દિવસ કંઈ આવાજ નથી ઉઠાવ્યો. અને જે ઢોંગ કરીએ છીએ ને આપણે સારા બનવાનો અને બધું કે આવી રીતે જ હોવું જોઈએ, અને સ્ત્રી જ બધે પડદા કરે. કેમ? તમે તમારા છોકરાઓને શીખવાડો કે તમે કોઈ સ્ત્રી સામે, પર સ્ત્રી સામે એવી નજર નહીં ખરાબ કરતો, એવું શીખવાડો. પછી એને કહેજે કે કોઈ સ્ત્રી તારી સાથે હસીને વાત કરે તો એ તને ચાન્સ નથી આપતી. શીખવાડો.